ઘણા માળા સૌરાષ્ટ્રની ધરતીની માથે ભગત બની ગયા. આપા સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપો રતો મોલડી બગદાણી બજરંગદાસ મહારાજ. અને એથી પણ આઘેરીક વાત કરીએ ને તો બોટાદ પંથકનું એમ કહેવાય પાળિયાદ ને પાળિયાદની અંદર વિહામણ ભગત નામ થઈ ગયા. પણ ઘણા માણસ ભગત બનવું ને એમાં વાર બહુ લાગે. એક ઠેકાણે હું આવેલો છું મને કે નવગણભાઈ બારોટ મારે ભગત બનવું, ભગત બન્યા પછી મને ભગવાન તાત્કાલિક મળવા જોઈએ. મેં કીધું મળે એમાં હું ભલા માણસો કાક સવારના પોરની અંદર સ્નાન કરી દીવો ધરીને ઘરની અંદર બેવું અને કોઈ તને દર્શન આપે ને એને તારે ભગવાન માનવા. આટલી વાતની અંદર એમ કહેવાય સવારનો પોર બન્યો, સવારમાં સ્નાન કરી અને ભડનો દીકરો ઘરની અંદર બેહી ગયો. બેઠા ને તો ઊંદડી આવી, ધીરે 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 આવી અને કોડિયામાંથી વાટ લઈ ગઈ. આમ કરીને આમ ભગતે આંખ વિશે કરીને ઓહ આ તો ઊંદી ભગવાન હે. હવે ઊંદડીને પકડીને એના દોરીએ બાંધીને સ્નાન કરાવ્યું ને એને ટીલું માંડ્યું. બીજો દિવસ થયો ને એટલે મીંદડી ઘરની અંદર ફાટલ હતી. આમ કરીને આમ ભગત બેઠા ને આમ ભગત આમ કરીને આમ બેઠા ને અને તે વખતે મીંદડી આવી અને ઊંદડીને ઝડપ મારીને વહી ગઈ. ભગતે એમ વિચાર કર્યો કે ઓહો આ તો ઊંદી ભગવાન નહીં મીંદી ભગવાન હે. અને ત્રીજો દી થયો ને ત્રીજો દી એમ કહેવાય કે મીંદડીને બાંધી અને તે વખતે દોરીએથી સ્નાન કરાવીને ટીલું માંડી અને ત્રીજે દિવસ ભાઈ મીંદડીને સવારના પોરની અંદર એનું પૂજન કર્યું. પણ પાડોશીનો કૂતરો આટા મારતો મારતો આવીને ઘરમાં ગીરી ગયો. આમ કરીને આમ જોયું કે આ મીંદડી એટલે કૂતરે તળાપ મારીને મીંદડીને છૂતી નાખીને લઈને મીંદડીને લઈને કૂતરો વયો ગયો. કૂતરો લઈને વયો ગયો. ભગતે મનમાં વિચાર કર્યો ઊંદી ભગવાન નહીં હે, મીંદી ભગવાન નહીં હે, કૂતા ભગવાન હે. કૂતરાને ચોથો દિવસ થયો. કૂતરાને સરસ મજાના દોરડીથી બાંધી સ્નાન કરાવીને ટીલું માંડી અને કૂતરાનું પૂજન કરવા માંડ્યા. પણ પોતાના ઘરવાળા બૈરા પોતાના માવતરને ત્યાં મળવા ગયા હતા. સવારના પોરની અંદર આવી અને આમ ઘરમાં જોયું ને બૈરાના મનમાં વિચાર થયો કે મળું આ ભગતે હું જમાવી છે. અને હાથમાં એમ કહેવાય આમ બડીઓ લઈ અને કૂતરાને એક બેન ત્રણ વળગાડ્યા અને કૂતરો બોકા નાખતો ભાગ્યો. ભગતે આમ કરીને આમ આંખ ખુશી કરી ઊંદી ભગવાન નહીં હે, મીંદી ભગવાન નહીં હે, કૂતા ભગવાન નહીં હે, ઓહી ભગવાન હે. અને એને કાયમ પગે લાગી તો આપ તો બધા સમજતા હશો. કારણ કે આ ધરતી માં ભગત બનવું, કારણ કે અમારે ઘણા ઠેકાણે અનુભવના જોક્સ બની જાય. કારણ કે ગાડી ટ્રેન તો બહુ મોટી, પણ એક ફેર હું બસની અંદર તે વખત ભાવનગર થી બેઠેલો ને ભાવનગર ની અંદર થી બસ ની અંદર બેઠેલો અને તળાદી થોડીક બસ આગી ઉભી રહી ને ફાટ દઈને વ્હીલ ફાટ્યું અને બસ હેઠી ઉતરી ગઈ. ડ્રાઈવર સાહેબ ને કીધું, મેં કીધું હેન્ડલ હાથમાં રહ્યું નથી. મને કે તમે કેવા છો? મેં કીધું બારોટ છો. મેં કીધું મારે આને દુહો ભણવો હતો. મને કે બોલો. મેં કીધું હેન્ડલ રહ્યું નહીં, હાથમાં ફાટી ગયું, વ્હીલ ફસ એ ખારામાં આવતી ખાબકે પછી તો બસ ભાઈ બસ. હેન્ડલ રહ્યું નહીં હાથમાં, આ તો ફાટી ગયું વ્હીલ ફસ એ ખારામાં આવતી ખાબકે કે બસ ભાઈ બસ. હવે આટલી વાતની અંદર દુહો કઈ. અને તળાજાની અંદર એક માણસ પૂછ્યું, મેં કીધું ટ્રેન ની અંદર મારે બેસવું, અહીં 3 ડબ્બાની ગાડી છે. મને કે સીધા હાલ્યા જાવ. હવે ભાઈ મેં તો આમ ગાડી જોઈને પણ ગાડી ડ્રાઈવર આમ વિસલ મારી ને હા સ્ટાફના માણસ સિવાય કોઈ નો સાંભળે. અને એ વાદળા ભાઈ ગગુંબી 8 મહિનાના વાદળા એકબીજાની સામે અથડાતા હતા. થોડો થોડો વરસાદ પડતો હતો. કોલસાની માથે અડધા કોલસા એ પલ્લેના અડધા એમને એમ રહી ગયા. વિસલ મારી પણ તળાજેથી ગાડી ઉબડે ને ત્યાં તો બુધેલ કોબડીન આવા બહુ ટેશન કોબડીનું ઢાળ આવે. હું છેલ્લે ડબ્બે બેઠેલો. બકસુક 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 બકસુક. હા ગાડી આલી. છેલ્લા ડબ્બેથી મેં આમ કરીને ડ્રાઈવર સાહેબ હારે વાત કરી. મેં સાહેબજી કોબડીનો ઢાળ આવ્યો છે, ગાડી પાછી પડશે. મને ક્યાં તમે બે રહ્યો ને ભલા માણા ભલે ને પાછી પડે. આ તો ભરવાડ ફાળિયા ઉષા કરે તો આ ગાડી ઉભી રહે. બોર ખાવા હોય તો હેઠે ઉતરીને ખાઈ લો પણ ગાડીમાં ચડી જાવ એનો વાંધો નહીં. ભાઈ કોબડીનો ઢાળ આવ્યો ને તો અડધા ડબ્બા તો લબડી ગયા, ખડખડી ગયા. ભાવનગરના પ્લાટફોર્મની માથે ગાડી આમ ઉભી રહીને કવિને કલ્પના થઈ. મેં સાહેબ આ ગાડીનું મારે કાવ્ય કેવું થાય? મને કે બોલો. મેં કીધું શણગાર પહેરીને તળાજેથી થઈ સાબદી પછી તો વિસલ મારે લાગે વાલી. વિસલ બહુ સારું. કાટક્યા ધારમાં પડે કારવું તે તો હલેસા મારીતી હાલી. આવી કોબડી ત્યાં તો ગાડી લબડી. આ બુધેલ કેટલેક બળી. એ કવિ નવઘણ ડ્રાઈવર ને કે થઈ ગઈ ધોળીને ભાવનગર ભેળી.
ડ્રાઈવર સાહેબ કે અમને મજા આવી ગયા, ફરી વખત બોલો ને કાવી. મેં કીધું શણગાર પહેરી તળાજેથી થઈ સાબદી, પછી તો વિસલ મારે લાગે વાલી, આ તો કાટક્યા ધારમાં પડે કારવો, પછી તો હલેસા મારતી હાલી, આવી કોબડી, આ તો ગાડી લબડી, આ બુધેલ કેટલેક બળી. એ કવિ નવઘણે ડ્રાઈવર ને કીધું થઈ ગઈ દોડીને ભાવનગર ભેળી. ડ્રાઈવર સાહેબ કે અમને બહુ મજા આવી ગઈ. કારણ કે જેવા માણા હોય સૌરાષ્ટ્રનો કવિ તો ન્યા સુધી વખાણ કરે છે કે જેવા માણા હોય ને એવા વખાણ કરવા. કારણ કે મીઠા બોલા માનવી, આ કવિ કે આ તો જગ છોડી જાય, પછી તો કાગા એની કાણું. કવિ કે ઘર ઘર મંડાય. કવિ એમ કે મીઠા બોલા માનવી આ તો જગ છોડી જાય, આ પછી તો કાગા એની કાણું. કવિ કે ઘર ઘર મંડાય. ઘણા માણાને બીકમાં ફડફડીને મરી જાય. એક ગામની અંદર ભોવાયા હાલ્યા જતા હતા, કોઈના ખંભે તબલા પેટી વાજા. ગામના પાદરમાં નીકળ્યા ને એક માણસ પૂછ્યું ગામમાં સરપંચ કોણ છે? કાનાભાઈ કરીને. પણ કાનાભાઈ સવારના પોરની અંદર છોકરા લઈ ગયો ગોટીએ રમતા હતા. ભવાઈએ એને ભાળ્યા નહીં, અને કાના બાપા ભાળી ગયા કે મારા ભવાયા લાગે છે, મારા ગામમાં રમવા આવે. હમણાં વાત કરી દે છે કે છોકરા ગોટીએ લઈ ગયા રમતા હતા, કાનો બાબુ મારી નાખી. ગામના ચોરે ભવાયા હાથી આઠ કૂતરા. ગામના માણસને પૂછ્યું કે સરપંચ ના ઘરે જવું, તો જો હામું ગર્યું સરપંચ નું છે. કાના બાપા ઢોલિયાની માથે બેઠેલા. કાના બાપુને ભવાઈ આવીને કીધું મને રમત આપો ને, ગામની અંદર અમારે રમવું છે, અમે ભવાયા છે. કાના બાપા કે હા હા આપીશ, પણ ઓલી વાતનું ધ્યાન રાખજો. ભવાઈ ની ખબર નહીં કઈ વાત છે એમ. હાજે ખેલા ગયો, પણ ભવાઈએ કીધું કાના બાપા તમે ખેલમાં તો આવશો ને, પણ ખેલ શાનો રાખજો? કે કૃષ્ણ ગોપીનો ખેલ રાખી. આ હવા તે વખતે હાંજના સમયની અંદર રાતના 10 વાગ્યા ગામના ચોકમાં હાકા બાકી બોલે. ઓ ભાઈ 5 ગોપી બનેલી અને એક કાનો બાપો ખાટલો નાખી અને બાબા ચોકના વચ્ચો વચ્ચ બેઠેલા. પણ કાના બાપાને બીક લાગે છે કે મારું છોકરા લઈ ગયો રમતો તો જો એમ કહી દે ને તો મારી આબરૂ વહી જાય. અને ગોપીએ તો ખેલ શરૂ કર્યો. અને ગોપી બોલી એ કહી દઉં કાના તારી વાત, આજે કઈ દવ રે. કાના બાપા કે મારું દીકરું નક્કી કહી દે કે છોકરા લઈ ગયે રમતો તો. આમ કોઈ પાછા ગાય ગીત બંધ કરો, હાલ્યો બહન એક. ગોપીના મનમાં વિચાર થયો આ ગીત કાના બાપાને બહુ સારું લાગ્યું, લાવવાની બીજી ફેરવી કહી. ગોપીએ તો ઉપાડ્યો કાન ભગવાન ને કહે એ કહી દઉં કાના તારી વાત, આજે કઈ દવ રે. કાના બાપા કે મારા નક્કી કહી દે. એક વારો એક બળદ હું તમને આપીશ. ગોપીઓ કે આ તો મજા આવી ગઈ લાગે છે. હા ઈજ કયો વાંધો નહીં. અને ત્રીજી ફેરું કીધું હો ભાઈ ગોપીએ કે કહી દઉં કાના તારી વાત. એટલું કીધું ને કાના બાપાનો મગજ એરોપ્લેન ના તળિયા જેવા બની ગયો. બની કરી જો હારો 501 આપ્યા, એક બળદ આપ્યો, એટલે કહી દીજો છોકરા રે લગીએ ગોટીએ રમતો તો જાઓ કહી દીજો. ક્યારના કહો છો મારા સમજતા નથી. કહી દઉં કાના તારી વાત આજે કહી દઉં, જાઓ કહી દીજો તમ તારે, અને અહીંથી તમે વ્યા જાઓ. પણ ભાઈ કદાચ આ તો વાત છે ને બીકમાં મરી જાય, પણ હિંમત વણ કિંમત કેસી. પછી આ તો હિંમતે કિંમત હોય, રદ થઈ ગયા કાગળના રાજીયા, કરે નહીં આદર કોઈ. હિંમત વણ કિંમત કેસી, પછી તો હિંમતે કિંમત હોય. આ તો રદ થઈ ગયા કાગળના રાજીયા, કરે નહીં આદર કોઈ. હિંમત બન્યા છે ને કિંમતની. એક માણા રાતને 4 વાગે વાડીએ ભાત દેવા જતો, અને કોઈ કે પકડ્યો તે મેલી દે તારી ગા. હવાર રેડ્યું નાખી. મોહો થયું ને, હવાર પીડ્યું ને, આમ પાછું વાળીને જોયું ને તો બોડીને જાળામાં ભરાયેલો હતો. કોઈ પકડ્યો નો. આવી હિંમત આવા ભડના દીકરા સૌરાષ્ટ્રની ધરતીની માથે એટલે બોડીએ પકડ્યો નાખી રાત રેડ્યું નાખ્યો. પણ હિંમત પણ કિંમત કેસી, હિંમતે કિંમત હોય. રદ થઈ ગયા કાગળના રાજીયા, કરની યાદર કહું. સૌરાષ્ટ્રના ઈશ્વરદાન કવિ તો ન્યાવધી લખે કે આજ મરદ જો પાસા પગલા ભરે તો મરદની માતા લાજી મરે. અમારા ભારતના સીમાડે કોઈ સડે ને તો ભલે મરી જવું પડે. હા બેકાર છે મરી જવું ને, એ જિંદગીમાં જીવવું ને. અને કાં તો રણ મેદાનમાં કાયમ જવું. પણ એ ગામની અંદર 150 જણા ગામ ભાંગવા ગયા. ઘોડા લઈને બાગડ દે ઉપડ્યા. એ ગામના માણસને પૂછ્યું કે આ ગામમાં વસ્તી કેટલા જણા? કે 80 જણા. 150 વિચારમાં પડી ગયા. બારપટિયા મુખિકને પૂછ્યું કે આપણે 150 જણા, ગામના માણા 80 જણા, 80 જણાનું ગામ ભાંગી તો આપણામાં કઈ મરદાનગી કહેવાય નહીં. બારપટિયા મુખિકને પૂછ્યું તો શું કરવું? તો ઘોડા છૂટા મેળી દો, સવારમાં 2 ભાટા મારીને વિયા જવું.
ઘોડા છૂટા મેલ્યા, પણ રાતના 12 વાગી ગયા ને, 1:30 હોય લાઈનમાં હૂતા, ઘોડા છૂટા મેલી, પણ રાતના 12 વાગ્યા ને એટલે પેલો હૂતો ને એ હળ્યું ને મનમાં વિચાર થયું કે મારું ગામ ભાંગવું હોય તેથી ભાંગશું, પણ ગામ બાજુથી જો કોક આવશે ને તો મારો તોલો ધબેડી નાખશે. એટલે હળ્યો બીકમાં ઉઠ્યો. દોઢવો હૂતા હતા ને એની પાછળ જઈને ખુઈ ગયું. ત્યાં તો બીજો હળ્યું, એ એની પાછળ જઈને ખુઈ ગયું. તે ત્રીજો હળ્યું, એ એની પાછળ જઈને ખુઈ ગયું. ચોથો હળ્યું, એ એની પાછળ જઈને ખુઈ ગયું. હવાર પીડ્યું ને તો ભડના દીકરા હુતા ઠેઠીના ગામના પાદર વી આવ્યા. 1.5 જણા હુતા હાલ્યા આવ્યા. જોઈ લઈ હુતા હાલ્યા આવ્યા. આહા, હિંમતવાણી કિંમત ઘેસી હિંમતે હમણાં મેં વાત કરી ને, એ વાત તો બહુ મજાની છે, પણ સૌરાષ્ટ્રની ધરતીની તો ભાઈ જો વાત કરીએ ને, કારણ કે 12 વટીયા આવે બંકી હોય મન વેર હજાર, કારણ કે ભાણા ખડખડ આ તો લોહજડ, જો આવતડા પિયા કલો કેવો ઠાકરા હોય ક્ષત્રિયા વાટ ભાણા ખડખડ, એ તો લોહજડ આવતડા પિયા. કવિનો દીકરો છો. સૌરાષ્ટ્રની અંદર કદાચ કાંઈ મોટામાં મોટી ભાઈ એમ કહેવાય, આપણી સૌરાષ્ટ્રમાં જો કાંઈ સોરાઈ ગયું હોય ને તો ગીત, ભજન, દુહા, ચંદ, કાવ્ય સોરાઈ ગયું. સોરી જનાર અવિનાશ વ્યાસથી વેદ વ્યાસ સુધી પિક્ચરની પડદાની પટ્ટીની માથે ગીત આવે ને, ગીતની તાસીર ઘટી ગઈ છે. સંતવાણીના ઘણા ભજનો આવે ને, ભજનોની તાસીર ઘટી ગઈ. કારણ કે એવા ગીત હતા એ તો બોલા એ વાણ હાકો ને મેવાસી વણજારા વાણ નો હાકે, ગદાડા હાકે. વાલે મારે તો કેસરીયો ઘોડો ગોપીમાં રમવા મૂક્યું, ગોપીને ઘોડા રમે, પાટવે આવે. ઘણા માણા તો ત્યાં સુધી ગરબા ગાઈ જાય છે ભાઈ કે માડી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળકેરી લોલ. સજન થાય બોલવું અને એ ગાવું ની અંદર કાંઈક કવિ કે કાંઈક ભૂલ હોવી જોઈએ, અને ગાતા હોય કે માડી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળકેરી લોલ. વિચાર કરજો કે મા પાવાગઢની મહાકાલિકામાં પતાય રાજાને એટલું કીધું તો કે હું તારી મહારાણી નહીં બનું. આજ હું તારી મહારાણી નહીં બનું, માંગી લે 92 લાખ માળો ઘેલુડી ગુજરાત, પણ હું આજ તારી મહારાણી નહીં બનું. કદાચ કલાકારો જો ગાતા હોય ને કે માડી તું તો પાવાની પટરાણી ભવાની માં કાળ ક્યારે લોલ, તો હાવ ગપ્પું છે, ખોટું છે. પણ કવિને કોક ને પૂછો ને તો એટલો લોક સાહિત્યકાર, ચારણી સાહિત્યકાર જવાબ આપશે કે માડી તું તો પાવામાં પ્રગટાણી ભવાની માં કાળ ક્યારે લોલ. આ ગીત અને આવા ગીત આજ પડદે ગવાતા હોય ને ગીત તો એને કહેવાય કે બાય વાડી એ ભાત લઈને જાતી હોય અને કેડી હારે વાતું કરતી હોય. સૌરાષ્ટ્રના લોકગીતોનો ક્યાં સુધી તાસીર કે કેડી રે હામે કાંઠે 3 જણા, વસલો મારો વીર અરજણ માને તો. આનું નામ ગીત કેવું. પણ નવરાત્રીના ટાઈમની અંદર એક ઠેકાણા ચોકની અંદર ગરીબી માં રમતા હતા ને ખેલ નાખેલો માં કાલિકામાં લો. તે ભાઈ એમ કેવા 400 જણા વીટોળા એને ઉભા રહેલા, પણ 3.5 ફૂટનો માળા હોય ને એ નહીં સારું, એને કઈ જોવા ન મળે, એસટીમાં ચડવું બહુ મુશ્કેલી પડે. હવે એ ગરીબી ચોકમાં જામી ગઈ, ફરતા માળા વીટોળા બેસી ગયેલા. રઘુડા નામનો 3.5 ફૂટનો માળા ઘણું ઊંચું થઈને જોવે, પણ કોઈ જોવા દઈએ નહીં. જોવાનું આપે ને તો મીંડો ધૂણવા માંડે. એટલે ગરીબીના ચોકના માણસો કે આગાર્યો માતાજી આવ્યા છે, આગાર્યો માતાજી આવ્યા ને. આને તો બાવડું પકડીને લઈ ગયા માતાજીને ગરીબીમાં સ્ટેજ આગળ ને ધડ દઈને રમવા વાળે પૂછ્યું કે તું કોણ છો? હું રઘુડો છું. તો કે અહીંયા હું લેવા આવ્યો છું? તો હું 3.5 ફૂટનો માળા હું ઘણા ઠેકડે મારીને ઊંચો ચડીને જોઉં, પણ કોઈ જોવા નતું દેતું. જોવા હટું આવ્યો છું, એટલા માટે મને કોઈ જોવા નતું દેતું. એટલું કારણ કે મન મેલા કવિ કે તન ઉજળા, જેને તો ભીતર દૂજી ભાત, એ વાલા દબલી વાત તું કહીની દિલની કાગડા. કાલુપુરના સ્ટેશનની અંદર ટિકિટ બારી એક પુરુષોની લાઈન જામી ગયેલી ને એક સ્ત્રીની લાઈનમાં, પણ એક ભાઈ આવી ઘડીક આદમીની લાઈનમાં ઘૂસે, આદમી મારે ધક્કો તો આવીને સ્ત્રીની લાઈનમાં ઘૂસે. એટલે એક બેન જઈને પોલીસ વાળાને બોલાય કે સાહેબ હાલો ને એક માણસ છે ને ઘડીક ઓલી ટિકિટ બારીએથી આદમીની લાઈનમાંથી બૈરાની લાઈનમાં આવે છે અને બૈરાની લાઈનમાંથી આદમીની લાઈનમાં. અને પોલીસ વાળા આમ કરીને આમ શીસોટી મારીને કીધું કે ઘડીક બૈરાની લાઈનમાંથી પુરુષોની લાઈનમાં, પુરુષોની લાઈનમાંથી બૈરાની લાઈનમાં કેમ જાત? એટલે ધડ દઈને ઉભો રહ્યો. સાહેબજી આણપા બૈરાની લાઈન અને આણપા પુરુષોની લાઈન, તમારા પાવૈયાની લાઈન ક્યાં?
ઓલો કે આને કે ટિકિટ એકદમ આપી દો પોલીસ વાળા જગ્યા કરી દીધો જોઈ લીધો અત્યારે એને ટિકિટ મળી જાય. પેલા એને ટિકિટ મળી જાય, અત્યારે એને ટિકિટ મળી ગઈ, ટિકિટ આપી દીધી. હા ઘણા જગદંબાની વાત કરીએ ને, એ ગામની અંદર અમારા માતાજીનું માંડવું, અમારા ગામની અંદર એક ભૂવો ધૂણે મને કે નવગણભાઈ તમે કઈક માતાજી વિશે કઈક થોડુંક બોલો ને તો મને થોડોક ઓતાર આવે. મેં કીધું હા હું બોલું છું, પણ તું ધૂણીશ ને? કે હા. પડું દીકરો પલોઠી નાખીને 12 લાડવા ખાયો, 4-5 તો રોટલા ખાઈ જાય. આવો ફાટી ગયેલો ભૂવો મારી સામે બેઠો અને મેં વેરાડી શરૂ કરી. મારી સાયલાલા સરોવરની દેવી ખમા હું મેલડી ભડના દીકરા મુશી હાથ નાખ્યો. મેં કીધું કોડા મેલડી મૂસ્યું ન હોય, મુશી હાથ નાખે મેલડી ને કઈ મૂસ્યું હોતી છે. આવા ઘણા ધૂણવા મુશી હાથ નાખીને કેવું મેલડી મૂસ્યું આવતી છે કઈ. પણ ઘણા ઠેકાણે અમારા ગાવાની અંદર મનની અંદર વિચારથી અમારા 2-3 અમારા ગામની અંદર ગાયક હોય ને, એક ગામની અંદર રાતના ગાવા હાલ્યા છે. એમાં રાતના 10 વાગી ગયેલા ને પણ ખૂબ અંધારું, મેઘલી રાત જામી ગયેલા. પણ પાળા આવે. આ ગામથી બીજે ગામ જવાય ને એટલે ડુંગરાની ગાળીઓમાં પાળા આવે અને પાળે 2 જણા હલે એટલે આ બિયાણા કાળનો ટાઈમ. એક ગાયકે કીધું કે હું આ કોઈક બારવટી આપણે લૂંટવા આવ્યા લાગે છે, કઈક ગાને એને રીઝવાન કરીએ, આપણે ગાયક છીએ. તો પેલા તું ગા. કે હું ગાઉં? અને ધડધન કીધું અમે કલાકારો છીએ, તમે પાછા વયા જાઓ, અમને તમે મારશો નહીં, તમે ના ઉભા છો, અમને ખબર છે. આ તો વાતળિયું વગતાળિયું જડે જુજવ્યું જડા માનવી અમારી કહેયું યવડિયું. દુઓ કીધું કે હવે તું લોકગીત ગાના ને રીઝવાન કરવા પછી. ઉમર તે ઉતર્યા વાડી રે રાજ કોઈ, હું મર લ્યો હું તો શાની મસ જોવા એ જાશ રાજ હે રાજ હું મર લ્યો. ભડના દીકરા હવાર ગયું. 4 વાગી ગયા, 5 વાગ્યા, 6 વાગ્યા, મોં ઉજણું થયું ને અને આમ કરીને પાહણ ગયા ને ત્યાં તો આંકડા લડતા હતા. આંકડા ઉભા થયો સવાર સુધી આંકડા આગળ ગાયા, ત્યાં તો આંકડા લડતા હતા, આંકડા આગળ મીંડા ગાવા. પણ ઘણા ઠેકાણે કવિ કાગતો ન્યા સુધી લખે કે મીઠા બોલા માનવી પછી તો જગ છોડી જાય, કાગા એની કાણું કવિ કે ઘર ઘર મંડાય. આપ બળે અને પર બોલવે જેના તો લેતા લડથડિયા, કવિ કે ઘડનારાએ ઘડિયા, આવા તો કોક માળા કાગડા. આપ બળે અને પરને બોલવે જેના તો લેતા લડથડિયા, કવિ કે ભાઈ આ તો ઘડનારાએ ઘડિયા, કોક માળા કાગડા. કારણ કે શેઠ દુકાને પાન ખાવા ગયેલા ને એમાં સામે ગાંડો આવીને ઉભો. શેઠ ને એમાં ગાંડો કતરાણો. શેઠે પાન ખાધું, પાનની પિચકારી મારી તે ગાંડાને સાટા ઉડ્યા. ગાંડો આમ કરી આમ કતરાણો. શેઠને મનમાં વિચાર થયો કે મારું ગાંડો કતરાય એટલે મને હાલવા દો. શેઠ તો ધીરે ધીરે હાલ્યા, એની પાછળ ગાંડો ધીરે ધીરે હાલ્યું. શેઠે તો પાછું વાળીને જોયું તો ગાંડો મારી પાછળ વયો આવે. શેઠે તો થોડુંક ઉતાવળા હાલ્યા એટલે ગાંડો એની પાછળ ઉતાવળા આવ્યો. શેઠે તો કડકુડતી મુઠ્ઠીઓની ડોટ વાળી, ગાંડાએ વાણ પાછળ મુઠ્ઠીઓની ડોટ વાળી તે બરોબર ગામના ચોકમાં ગયા. ગાંડાને શેઠને 5 ફૂટનું આગું રહ્યું. શેઠ ઉભા રહ્યા, કહે મારી સામે કેમ એકદમ મારી પાછળ દોડ્યો આવત? ગાંડો કે કાંઈ ને કા મારે તમને અડી જવું. શેઠ કે ભડના દીકરા અડી જવું હોય ત્યાં અડી ગયો, ત્યાં તો મારે ફીણ કઢાવી નાખ્યા. થોડી અડવું હોય ત્યાં જ અડી ગયો હતો. હા ભાઈ આપ બળે કવિ કે પરને ઓલવે જેના લેતા લડથડિયા. ઘણા માણા ભાળતા હોય ને તોય ભાળતા ન હોય તોય વાતું કરે. એક ઠેકાણે 4 જણાને ભાઈ બંધી, આંધળો, લૂલો અને એક જ ચડ્ડી પહેરેલી અને એક બેરો, 4 ભેળા થઈને ઉભેલા. આંધળો ચલો ડુંગરની માં કીડી ધોડી જાય. લૂલો કે હાલો ને ધોડીને ચડી જાય ડુંગર માથે. ચડી પહેરો કે ન્યા ન જવાય, કાં કોક આપડા લુગડા ઉતારી જાય. બેરો કે ન્યા આપણે જવું નથી, ન્યા અવાજ બહુ થાય છે.
કારણ કે ચારેય માણા ભેળા થાય ને ચારેય માણાની આપણે તો વાતું જોઈએ ને. એમ એક ઠેકાણે શિવરાત્રીને હમણાં અમે મેળામાં ગયા હતા ને એમાં અમારે શ્રી દેવીદાનભાઈ 2-3-4 જણા 4 થી 5 જણા અમે બેઠા જ ખરા પણ ભાઈ ઝરડ સંપ્રદાય હમણાં નીકળી આપણી સૌરાષ્ટ્રની ધરતીની માથે. એ પંથ આખો નોખો જ છે. કોઈને હાલે તો એને હાલવા ન દઈએ, કોઈનું ભલું થતું એનું ભલું ન થવા દે. આનું નામ ઝરડ સંપ્રદાય કહેવાય. શિવરાત્રીના મેળાની અંદર બેઠેલા ને મેં દુહાનું વર્ણન કરીએ ને એકબીજા જ્ઞાનોની વાતો કરી. એક ઝરડ સંપ્રદાયનું એક માણા આવીને અમારે દેવીદાનભાઈ કે આ ગળાની અંદર માળો બાળો નાખીને બધા જ્ઞાન કરો, મને ખબર છે પણ હું એક વાત કરું તેમ કહી દેશો. એમ કીધું ભાઈ બોલ ને, તું જે વાત કરી એમ કહી દઈશું. આ દરિયો ગળાવ્યો ને એનું ગાળ ક્યાં નાખ્યું? એટલે ભડના દીકરાને કાંઈ ન આવડ્યું ને એમ કીધું આ દરિયો ગળાવ્યો ને ગાળ ક્યાં નાખ્યું? મેં કીધું આમાં કોણ બોલે? મને કે તમે જ બોલો ને. મેં કીધું ભાઈ દરિયો ગળાવ્યો ગાળ તો નાખ્યો પેલા તો કઈ જુનાગઢ અને બીજો વધ્યો ને એ તળાસા. અને ભાઈ અમુક થોડો વેરાતો ગયો ને સિંહર ની ડુંગરાની ગાળીઓની અંદર થઈને વેરાતો ગયો છે. મને કે એ વાત બરોબર લ્યો, એને એ વાત બરોબર એને એની વાત મંજૂર રાખી. પણ ભીની જના તો કવિ કે કાઠી ભલા જાતો ડાબા ની ઉપડિયા, અને કવિ કે મૃગનેણી માણવા પછી તો ખગવા ખડિયા. ભીની કાઠી ભલા યા તો આજ ડાબા ની ઉપડિયા, કવિ કે મૃગનેણી માણવા પછી તો ખગવાન ખડિયા. કાઠિયાવાડની ધીંગી ધરતીની માથે માણા તો ન્યા સુધી દુહો લખે કે ભાઈ ચારણ તો ચતુરાય તણી, કેવી કે રીતે રાજપૂતા રૂપ નાગર વખાણી આસન યબ ધૂતા. ચારણ ચતુરાય તણી કેવી કે રીતે રાજપૂતા, આજ તો રૂપ નાગર વખાણી આસન યબ ધૂતા. અદભુતની વાત તો એક તો ન્યા સુધી એક વાત કરું ને ભાઈ કે સૌરાષ્ટ્રની ધરતીની મહેમાન ગતરી તમારે તો જોવી હોય ને તો અમારી સૌરાષ્ટ્રની ધરતીની માથે. કારણ કે મહેમાન ગતરીને માણવી હોય સૌરાષ્ટ્રની ધરતીની માથે તો એક વેરું ચારણના નેહમાં એમ કહેવાય કે ચારણિયા નામની એકની એક ચારણિયાણી હતી ને. દુષ્કાળના ટાઈમની અંદર 5 મહેમાન એના ઘરે આવ્યા. ઘરે આવીને એટલું જ કીધું કે ચારણ ભણે ઘરે નથી ને. અને પોતાના ઘરના ઉંબરિયાની અંદરથી ઠેકડો મારીને ચારણિયાણી આવી અને 12 ભારતની યારીએ નારી એટલું જ બોલી ગઈ કે ભાઈ ચારણ તો ઘરે નથી, ચારણનું તમારે શું કામ, તમે અહીંયા વ્યાવ. આમ કરીને આમ ડબ્બામાં જોયું ને તો ડબ્બાની અંદર લોટ નહીં. ચારણિયાણીના મનમાં વિચાર થયો કે માળું કાજ મહેમાન જો ભૂખ્યા પાછા વયા જાય ને તો આજ મારી આબરૂ વહી જાય. માટે આબરૂ રાખવા માટે આજ લાવને મારા ભાઈના ઘરે જાઉં. અને આટલી વાતની અંદર એમ કહેવાય છે કે પોતાના ભાઈના ઘરે ચારણિયાણીએ હાથની અંદર તેપી લઈને ગઈને ભાઈના ઘરે લોટ નહોતો ને. અને તેદી માં જગદંબાને એટલું જ કીધું કે માં આજ કા મહેમાનની લાજ રાખજે ને કાજ મારી લાજ રાખજે. અને કા હે દેવી આજ જો મારી લાજ જાહે ને તો એ તને ખોટ. આટલી વાતની અંદર એમ કહેવા છે કે માં જગદંબાના મંદિરે આમ ઉભી રહીને આમ કરીને આમ તલવાર લીધી ને ત્યાં તો કમલ વિન ભારત કીયો. પછી તો દેહ મન દીધાન દાન એ વાલાની અંધાણ ચાપા કને સડાવશું. કમલ વિન ભારત કીયો પછી તો દેહ મન દીધા દાન એ વાળા અંધાણ એ ચાપા કેને સડાવશું. અને માતાજીને એટલું જ એને માતાજીએ ચારણિયાણીને એટલું જ કીધું હતું. અને અવાજ આપ્યો મંદિરની અંદરથી કે હે બેન તારા ઘરના ડબ્બાની અંદર જોજે આ જગદંબા બોલું એમાં લોટ છે જા માં જગદંબા બોલું છું. અને આટલી વાતની અંદર ભાઈ એમ કહેવાય કે એ ચારણિયાણી આવી અને ડબ્બાની અંદર જોયું તો આમ લોટ હતો. લોટને એ મહેમાનને રોટલા ખવડાવી બપોર સૌરાષ્ટ્રની ધરતીની અંદર શિરામણ કરીને કદાચ મોકલ્યા હોય ને તો અમારા નાનકડા ગામનો કવિ તો ન્યા સુધી લખે કે ઘર મોટા આ તો તૂટા ઘણા, જો મારા મોટું પિયુજા નામ એ કારણ હું સખી દુબળી, મારું તો માર્ગ કાંઠે ગામ એ ઘર મોટા પછી તો તૂટા ઘણા, જ્યાં તો મોટા પિયુજા નામ એ કારણ કવિ કે સખી કે હું દુબળી મારું માર્ગ કાંઠે ગામ. આ સૌરાષ્ટ્રની ધરતી છે. કારણ કે અત્યારે કલા બહુ વધી ગઈ. એમ એક ઠેકાણે નવરાત્રીની અંદર પ્રોગ્રામ દેવા બોમ્બેની અંદર જાય અને બોરીવલીના પ્લાટફોર્મની માથે ઉતર્યોનું 5 થી 6 કલાકારો હુતા પ્લાટફોર્મના પાટિયા.
આમ કરેલા મિત્રો મારા ગળાની અંદર માળા હતી ને મને કે ભાઈ ઉભા રહ્યો, તમે કેવા કલાકાર લાગો. મેં કીધું ભાઈ હું કલાકાર નથી. મેં કીધું તમે તો કઈ મત કલાકાર. મેં કીધું તો પાટિયાની મત કેમ ભૂતા. મને કે અમને ક્યાંય પ્રોગ્રામ મળ્યો નથી એટલા માટે. મને કે તમે કેવા છો. મેં કીધું બારોટ નો દીકરો છું, માતાજીના ગરબા ગાવા આવ્યો છું. મને કે બારોટ હોય ને બધું આવડે જ ને. મેં કીધું બોલો ને. મને કે તમે કેટલા કલાકારોને ઓળખું. મેં કીધું કોઈ કલાકારને ન ઓળખું. હું તો એક કલાકાર સૌરાષ્ટ્રની ધરતીની માથે કે જેને આજ ગાથા સૌરાષ્ટ્રની ધરતી ગાયરી. સડસાય ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વર સાવશી જાતો નીલ વરણી ઓઢી ઓઢણી અને તીર તળા પર ધારશે પીયું પીયું બોલશે મોરલા તેથી તો સાત ગિરિવર પોકારશે. એક ફેરું માનજો સૌરાષ્ટ્ર ને યાદ હેમું યાવશે સડસાય ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વરસાવશે નીલ વરણી ઓઢી ઓઢણી તીર ધરા પર ધારશી પીયું પીયું બોલશે મોરલા સાત ગિરિવર પુકારશી. એક ફેર માનજો સૌરાષ્ટ્ર ની યાદ હેમું આવશે. આવું મેં કાવી કીધું. મને કે એમે કલાકાર નો ઓળખી. મેં કોને. મને કે લાખાભાઈ ગઢવી પ્રફુલ દવે. બીજાને મેં કીધું આ આપણી સૌરાષ્ટ્રની અંદર સારામાં સારા કલાકાર કહેવાય. મને કે તમે એથી કઈ વધારે કલાકાર ને ઓળખો. મેં કીધું હવે મારા મોઢા સામું જોઈ હું કેટલા કલાકાર ને ઓળખું. મને કે બોલો. મેં કીધું લાખાભાઈ ગઢવી પ્રફુલ દવે દિવાળબેન ભીલ કાંતાબેન મકવાણા કાશીબેન ગોહિલ દમતી બરડા આપાભાઈ કાલાભાઈ બસુભાઈ ગઢવી બારીદાન હેમુદાન જસાગોઈન બારોડ બાબુ કાંજી નારાયણ સ્વામી તકદાન રોહડિયા દાન અલગારી બસુભાઈ ગઢવી વિલાસ ભારતી વિષ્ણુભાઈ ભારતીભાઈ તેથી હંસાબેન દવે હંસા દવે થી માંડી અને હું નવગણ બારોટ થી દેવીદાનભાઈ. મને કે બહુ મજા આવી ગઈ. મને કે તમે બારોટ છો. મેં કીધું હા. મને કે ફરી વખત બોલો ને. અમને તો મજા આવી ગઈ. મેં કહ્યું લાખાભાઈ ગઢવી પ્રફુલ દેવા દિવાળબેન ભીલ કાંતાબેન મકવાણા કાશીબેન ગોયલ દમતી બરડા આપાભાઈ કાલાભાઈ બસુભાઈ ગઢવી બારીદાન હેમુદાન જસાગોઈન બારોટ બાબુ કાંજી નારાયણ સ્વામી તકદાન રોહડિયા નવગણભાઈ બારોટ આટલા કલાકાર નામ. મને કે બહુ મજા આવી ગઈ. મને કે તમે કેવા છો. મેં કીધું હા. કેવું કવિ કે આ તો અમારી ચારણ ચતુરાઈ તણી અને કવિ કે રીતે રીતે રાજપૂતા. કવિ કે આ તો રૂપ વખાણીએ અરે મળે આસન રે દૂતા. મને કે અમને ઘણી રીતે મજા આવી ગઈ. મેં કીધું એ વાત બરોબર છે. કારણ કે ઘરની સૌરાષ્ટ્રની ધરતીની માથે એક જણા બે જણા છે ને કરદણી બે મહેમાન ને મેકવા જાતા રેલવે સ્ટેશન. એટલે વૈશમાં કઈ કોથળું મળતી. કરધણી પી ગયા અને મહેમાન પી ગયા અને ગયા પ્લેટફોર્મ ની વાત. આંધા વાળા કીધું કે ગાડી આવે ને એટલે કેજી. થોડીક વાર થઈને ગાડી આવી ને આંધા વાળા કીધું સાહેબ ટ્રેન આવી ગઈ. હવે મૂંગો અરે મૂંગો પ્લેટફોર્મ ની કઈ ઘોડા ગધાડા થોડા આવે ગાડી જ આવે ને. ઘડક થયું ને ગાડી ઉપડી. આંધા વાળા કીધું સાહેબ ગાડી ઉપડી. હવે ગાડી તો ઉપડી અને લથડિયા મારતા મારતો એક પેલા ડબ્બે સોટી ગયો ને એક બીજા ડબ્બે સોટી ગયો. બે રહ્યા ને એ દાંત કાઢીને બઠ્ઠા પડી ગયા. હાંધા વાળાએ કીધું કે ગાડી વગી ટ્રેન વગી તમને કેમ દાંત કાઢવાનું હસવું આવે. તે ઓલે કે અમને મેલવા આવ્યા હતા ને એ વૈયાઈ ગયા. અમને મેલવા આવ્યા હતા એ વૈયાઈ ગયા. પણ ઘણા ઠેકાણે માણા વાર્તા માને ને પણ વાર્તાની અંદર તો મજા હોવી જોઈએ. વાર્તાની અંદર દુહો હોય દુહાનું વર્ણન હોવું જોઈએ. કાવ્યો ને કાવ્ય. એક ભાઈ લોકવાર્તા કરતા શીખી ગયા. લોકવાર્તા કરતા શીખી ગયા એટલે ડાયરો જમાવીને શોખમાં બેઠેલા પણ એને કીધું કે ભાઈ આમાં કોઈ ચારણ ભાટ બારોટ મીર કે ગઢવીનો દીકરો નથી ને તો લોકવાર્તા કરું. હું ગુજરાતમાં રહું એટલે ડાયરા ચોકમાં માણસોએ કીધું કે અહીંયા કોઈ છે નહીં એમ કીધું. નાની તો લોકવાર્તા રજૂ કરી. જોયું કેવી લોકવાર્તા છે. ગુજરાત નો માણા લોકવાર્તા શરૂ કરી. હા ઓ વૈશ્યાબ અમારા દાડો થાય દૂડી થાય 12મું થાય. એ 12માની અંદર ડોશીઓ ભેળી થાય. એ એક ડોશી 250 ગ્રામ શીકણી દોતે દઈ દે અને એ હોગ્યું પતે એટલે અડધો મણ શીકણી જોઈ. હે ભણના દીકરે જોઈશું ખરું પણ જોખ્યા વાળું જોખ્યું. હવે એમાં એક કામ હું આમ કરી આમ ખૂણામાં બેઠો મેં આવીને ડાયરા રામ રામ કર્યા.
ત્યારે મને કે આવો આવો બારો ડાયરા વાળા કે બેહોત ખરા આ ભાઈ વાર્તા કરી. મેં કીધું હું સાંભળું છું. એટલે મેં કીધું ભાઈ તમે ક્યાં રહ્યો? તો કે મેં આમ ગુજરાતમાં રહીને મેં લોક વાર્તા. મેં કીધું તમે લોક વાર્તા કહો, ડાયરાની આગળ હું રજા માંગુ, મારે થોડીક લોક વાર્તા કરી. કે બોલો. ડાયરો કે ઘડીક બારોડી છે, તમે બોલો ને. મેં ભાઈ હું તો બોલ્યો. મેં કીધું અમારા જુનાગઢ, અમારા ભાવનગર જિલ્લા, જુનાગઢ થી માંડીને ભાવનગર જિલ્લાના વડતેજની અંદર એક આંબાનું વન થાય છે. એ વનની અંદર દોઢવો આંબા છે. દોઢવો આંબાની અંદર એક કાળિયો આંબો છે. કાળિયા આંબાને એક એક કેરી 3.5 મણની આવે છે. ઓલે કે ઓ ભાઈ સાહેબ લોક વાર્તા બની કરો, કાળિયો આંબો એક કેરી કાંઈ 1.25 મણની ધોતી છે. મેં કીધું હા. મને કે ઓ ભાઈ સાહેબ એ તો બરોબર, પણ એને ઘોળે કેમ?